I hope you can see very well this as God's Grandeur, written by Gerald Manley Hopkins. એક પોએમ નું ટાઇટલ તમને દેખાતું હશે. જેમના નેટવર્ક સ્લો હોય છે એમના મોબાઈલ સ્ક્રીન ઉપર એ સ્લોલી આવશે. ના દેખાય કે કોઈ કમ્પ્લેન હોય તો તમારે ઓડિયો ઓન કરીને મને કહી દેવાનું, પણ જ્યારે તમે કોઈ બીજા સાથે વાત કરો તો ઓડિયો ઓફ કરીને વાત કરવી, અને બહુ અવાજ નોઈઝ આવતો હોય તો ઓડિયો ઓફ રાખવાનો. ઓકે, you will see this. I am going to start the poem. Okay, ના દેખાય તો ફરીથી ઓડિયો ઓન કરીને મને કહી દેજો કે નથી દેખાતું. God's Grandeur પોએમનું ટાઇટલ છે, જેનું ગુજરાતી મીનિંગ થાય છે ઈશ્વરની મહત્તા, ભગવાનની મહાનતા. આપણને ઘણી વખત એવું બધું સાંભળવા મળે છે કે ગોડ છે તો ક્યાં છે. કેટલીક ઘટનાઓ એવી ઘટી રહી છે કે જ્યારે આપણને એવા પ્રશ્નો થાય કે ગોડ છે તો ક્યાં છે. ઘણા માણસો એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે ગોડ નથી નથી, અને જો છે તો તમે બતાવો. એ રીતે આપણી સાથે ઘણા લોકો ફાઇટ પણ કરે છે. તો તમે અહીં પોએમમાં જોશો કે જે પોએમ છે, પોએટ છે હોપકિન્સ, એ હોપકિન્સ પણ ગોડમાં માને છે. હોપકિન્સ જે સદીમાં પોએમ લખી છે તે સમયે એમની આસપાસ પણ આવા જ વાદ વિવાદો ચાલતા હતા. હોપકિન્સ સાથે પણ ફાઇટ કરનારા લોકો હતા. તો એમણે પણ ગોડ વિશે ઘણું સંશોધન કર્યું છે, ઘણા આર્ટિકલ્સ વાંચ્યું, અને એમાં એ લોયોલા નામના એક રાઇટરનો આર્ટિકલ્સ વાંચીને એ સ્ટડી કરીને આપણી સમક્ષ આ પોએમ મૂકે. તો એવા જ સેમ પ્રશ્નો આપણી લાઈફમાં પણ છે. તો તે પ્રશ્નનું સોલ્યુશન પણ તમને અહીં મળશે કે ગોડ છે કે કેમ, ગોડ છે તો શું કરે છે. તો એ સરસ મજાનું કાવ્ય આપણને ગોડની પ્રેઝન્સ, ગોડની ગ્રેટનેસ, ગોડની ગ્રેન્ડિયર એટલે કે મહાનતા વિશે શીખવાડે છે. આપણે જોઈએ, બહુ જ ફાઇન પોએમ છે, ધ્યાનથી સાંભળજો. જો ડિસ્કનેક્ટ થાવ તો પાછા જોઈન થજો. હું એક એક લાઈન વાંચું છું, તમને જરા એ પહેલા સ્લાઇડ તમને ક્યાં સુધી લઈ જવા છે જુઓ. ફક્ત 3-5 સ્લાઇડ છે, એમાં તમે કેટલીક જગ્યાએ અહીં જોશો કે કેટલાક લેટર્સ ને કલર બતાવેલા છે. શા માટે બતાવેલા છે ને એ તમને પાછળથી ખબર પડી જશે. એક બ્લેક કલરની સ્ક્રીન બતાવું છું, એના ઉપર તમને ખબર પડશે કે આ જે સ્લાઇડ છે એ ગોડની પ્રેઝન્સ બતાવે છે. જુઓ, તમને આખી પોએમ અગાઉની સ્લાઇડમાં જે રીતે ટાઈપ કરેલી, આ રીતે જ ટાઈપ કરેલી છે, પણ અહીં તમે જોશો કે એક કલર એવો આપ્યો છે તમને માત્ર ને માત્ર ગોડના ચમકારાઓ દેખાશે. એ ગોડની પ્રેઝન્સ બતાવે છે. અમુક અક્ષરો છુપાઈ જાય છે અને બાકીના જે હાઇલાઇટ કરવા જેવા અક્ષરો છે તેટલા જ હાઇલાઇટ થાય છે. એટલે અહીં સુધી આપણે આવવાનું છે. તમને એટલા માટે મજા આવશે કે આ જે કલરફુલનેસ બતાવી છે, શા માટે બતાવી છે. ફરીથી કે ગોડની પ્રેઝન્સ છે એવું એફર્મેટિવ બતાવે છે, હકારાત્મકતા બતાવે છે કે ગોડની પ્રેઝન્સ આ વર્લ્ડમાં છે. ફક્ત ઇન્ડિયામાં આપણે જ નહીં માની રહ્યા, પણ બહારના દેશોમાં પણ, ઇવન આપણા હોપકિન્સ નામના પોએટ પણ એમાં માને છે. તો એ ઉપર હું તમને લઈ જાઉં છું. પોએમનો ફર્સ્ટ સ્ટાન્ઝા અને સેકન્ડ સ્ટાન્ઝા જોઈ લો. પોએમ ફક્ત આટલી જ છે, એક જ સ્લાઇડમાં પોએમ આવી જાય છે. તો પોએમ જે છે એનો પ્રકાર છે સોનેટ. તમે જોશો કે આખી પોએમ એ 14 લાઇન્સ નું પોએમ છે. ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર ઓક્ટેવ છે અને સેકન્ડ સ્ટાન્ઝાની અંદર સેસ્ટેટ છે. હું તમને એક સ્લાઇડ બતાવું, એમાં તમે એ જોઈ લેજો. જુઓ છે ને, ઓક્ટેવ અને સેસ્ટેટ. ઓક્ટેવ છે અને આ સેસ્ટેટ છે. તમને મારું કર્સર પણ દેખાય. આ જે છે ઓક્ટેવ એટલે કે 8 લાઇન્સ અને સેસ્ટેટ એટલે કે 6 લાઇન્સ. તો આવું જ્યારે કોઈ પોએમ હોય કે જેમાં 8 લાઇન પ્રથમ આપી હોય અને 6 લાઇન બાદમાં આપી હોય, એટલે કે નીચે આપી હોય, તો તેને ઇટાલિયન સોનેટ કહેવાય છે.
ઇટાલિયન સોનેટ એટલે પેટ્રાર્ક નામના કવિએ લખેલું, અને પેટ્રાર્ક એ ઇટાલીમાં જન્મ્યા હતા, તેથી એને ઇટાલિયન સોનેટ કહેવાય છે. પેટ્રાર્ક નામના કવિએ શોધેલું આ ફોર્મ છે, તેથી એમના નામે પણ આ સોનેટને ઓળખી શકાય, પેટ્રાર્કન સોનેટ એમ કહી શકાય. ઓકે, તો ફર્સ્ટ સ્લાઇડ પર આવું. ધ વર્લ્ડ ઇઝ ચાર્જ્ડ વિથ ધ ગ્રેન્ડિયર ઓફ ગોડ. આખી જે દુનિયા છે એ કહેવાય છે ચાર્જ્ડ વિથ ધ ગ્રેન્ડિયર ઓફ ગોડ. ગોડની મહાનતા, ગ્રેન્ડિયર એટલે કે મહાનતાથી જ ચાલે છે. ટુ બી ચાર્જ એટલે કામ સોંપાયેલું હોવું. વર્લ્ડ જે છે તે ગોડની મહાનતાથી જ ચાલે છે. એ ફર્સ્ટ સેન્ટેન્સમાં જ આપણને કહી દીધું છે કવિએ. ઇટ વિલ ફ્લેમ આઉટ. એક દિવસ તે ફ્લેમ આઉટ એટલે જ્વાળાઓની જેમ ઉડી જશે. જેમ સદીઓ પછી એ સદી ફરીથી આવતી નથી, જેમ હડપ્પાની સંસ્કૃતિ આપણા ઇન્ડિયાની અંદર કે કોઈ સિંધુ ખીણની સંસ્કૃતિ, આ બધી સંસ્કૃતિઓ જેમ નાશ પામેલી છે, તેવી જ રીતે આપણી સંસ્કૃતિ પણ એક દિવસ ફ્લેમ આઉટ થઈ જશે, સળગી જશે, કે દૂર જતી રહેશે, કે ઓવર થઈ જશે. તો ઇટ વિલ ફ્લેમ આઉટ લાઈક શાઇનિંગ ફ્રોમ શુક ફોઇલ. કેવી રીતે એ ઉડી જશે? જેમ એક વરખનું કાગળ હોય તેના ઉપર જ્યારે કોઈ સોનેરી કે ચાંદી કલરનું વરખ લગાવ્યું હોય તો તે અમુક સમય પછી ઉડી જતું હોય છે. તેવી જ રીતે આ સંસ્કૃતિ ઉડી જશે તો એમ સમજી લેવું કે ગોડે એ લઈ લીધી. તો જે વર્લ્ડ છે તે આવી રીતે એક દિવસ જતું રહેશે, નાશ પામશે. ઇટ ગેધર્સ ટુ અ ગ્રેટનેસ. તો જે દુનિયામાં આ બધું જે છે તે ગોડની પ્રેઝન્સ થી વર્કિંગ થાય છે. એ ગોડની મહાનતા છે કે જે ભેગી આપણને જોવા મળે છે. કોઈ પણ કાર્ય સૃષ્ટિમાં થઈ રહ્યું છે તે એમની મહાનતાના લીધે થઈ રહ્યું છે. અને એને પાછું સરખાવ્યું છે લાઈક ધ ooze ઓફ ઓઇલ ક્રશ્ડ. હવે ooze ઓફ ઓઇલ, તમે જ્યાં જ્યાં લાઈક શબ્દ આવે ને ત્યાં જોતા રહેજો કે સેકન્ડ લાઈકમાં લાઈક ક્યાં લખેલું છે? લાઈક શાઇનિંગ ફ્રોમ શુક ફોઇલ, કે વરખ જેવું લાગ્યું હોય, વરખના કાગળ ઉપર વરખ લાગ્યું હોય અને તેનું શાઇનિંગ જેમ ઉડી જાય છે તેમ આપણી સંસ્કૃતિ ઉડી જશે. પછી ફરીથી ત્રીજી લાઈનમાં લાઈક ધી ooze ઓફ ઓઇલ ક્રશ્ડ. તો જ્યારે ઓઇલ હોય છે તેના ઉપર જો ગરમ કરવામાં આવે તો જે ફોડલા ટાઈપ જે ટપકા બાજે છે તે પણ અમુક સમય પછી ફૂટી જતા હોય છે. તો તેવી જ રીતે આપણી લાઈફમાં, આપણા વર્લ્ડમાં ગોડની જે ગ્રેટનેસ છે એ પણ એક દિવસ એ રીતે જતી રહેશે. Why do men then now not rack his rod? તો કવિ અહીં એવો પ્રશ્ન મૂકે છે, આ કર્સર મારું તમને કદાચ દેખાતું હશે. Why do men then now not rack his rod? ગોડની જે સોટી છે, રોડ એટલે સોટી, લાકડી જે છે, તેને અભરાઈએ કેમ નથી ચડાવી દેતા માણસો? ગોડની લાકડી આપણા સૌના ઉપર હેંગિંગ રહેલી છે. અગર કોઈ મનુષ્ય કશું પણ ખોટું કરે છે તો ગોડ તેને પનિશમેન્ટ આપે જ છે અને એને માણસો અટકાવી શકતા નથી. તેથી કેટલાક લોકો જે આર્ગ્યુમેન્ટ કરે છે ને કે ગોડ છે તો ક્યાં છે, તો તે આપણને પનિશમેન્ટના સ્વરૂપમાં દેખાય છે. એમ આ ક્વેશ્ચન આપણને જણાવે છે કે માણસો અગર એમ કહેતા હોય કે વેર ઇઝ ગોડ, તો વાય ડુ મેન ધેન નાવ નોટ રેક હિઝ રોડ? તો પછી ગોડની પનિશમેન્ટ માણસો કેમ અભ્રાહ્ય ચડાવી શકતા નથી? તે ગોડની પ્રેઝન્સની સાબિતી છે, પ્રૂફ છે. Generations have trod. આ લાઈનને રિપીટ કરી છે. હેવ ટ્રોડ જેવા શબ્દોને રિપીટ કર્યા છે. જનરેશન્સ એટલે ફરીથી સદીઓ વીતી ગઈ, એટલે ઘણી બધી સદીઓ વીતી ગઈ. એન્ડ ઓલ ઇઝ સીયર્ડ વિથ ટ્રેડ. આ બધી જે સદીઓ વીતી ગઈ ને તેમાં માણસોએ શું કર્યું? તો કે ઓલ ઇઝ સીયર્ડ વિથ ટ્રેડ. માણસો ફક્ત તેમનું કામ કરતા રહ્યા અને કામની સાથે સાથે જ તેઓ કરમાતા રહ્યા. સીયર્ડ વિથ એટલે કરમાઈ ગયેલા હોવું. ફૂલ જેમ કરમાઈ જાય તેમ માણસો પણ કરમાતા થઈ ગયેલા.
બ્લડ એટલે ઝાંખા થઈ ગયેલા, સ્મિયર્ડ એટલે પણ ઝાંખા જ થઈ ગયેલા, વિથ ટોઇલ સદીઓ વીતી ગઈ અને લોકો પોતાના વેપારી ધંધાઓ, ટ્રેડ એટલે કોઈ પણ પ્રોફેશન, કોઈ પણ ધંધો કરતા હોય માણસો, તો તેની સાથે તેઓ ઝાંખા બન્યા, ડાઘાવાળા બન્યા અને ટીયર્ડ એટલે કે કરમાઈ ગયા, અને એ રીતે સદીઓ વીતી ગઈ. And wears men's smell and shares men's smell. આવી રીતે જ સદીઓ જે વીતી ગઈ તેમાં માણસો થોડા ડાઘાવાળા એટલે કે ઝાંખા પડેલા થતા જાય છે. દરેક હ્યુમન બીંગ ધીમે ધીમે શરૂઆતમાં સારા હોય, પ્રફુલ્લિત હોય, અને જેમ એન્ડ આવતો જાય તેમ તેઓ ડઘાયેલા, ડાઘા પડેલા, ઝાંખા બનેલા બનતા જાય છે. શિયર્સ મેન સ્મેલ, અને તેઓ સ્મેલ પણ બેડ કરે છે. ધ સોઇલ ઇઝ બેર નાવ, અને માણસોની આવી કાર્ય રીતિઓને સોઇલ જે છે, આ પૃથ્વીની જમીન જે છે તે બેર પડી છે. અહીં થોડો કટાક્ષ આપ્યો છે, સેટાયર આપ્યું છે કે જે સુધારી શકાય, પરંતુ એ સેટાયર સમજવા જેવું એ રીતે છે કે આખું વાંચ્યું છું. ધ સોઇલ ઇઝ બેર નાવ, જમીન હવે બેર રહી ગઈ છે, માણસ વિહોણી રહી ગઈ છે. એટલે શું કહેવા માંગે છે? આપણને એમ થાય કે આખી પૃથ્વી મનુષ્યોથી, વસ્તી વધારાથી તો ભરેલી પડી છે, પણ એ બેર કેવી રીતે રહી ગઈ છે? નોર કેન ફૂટ ફીલ, કોઈનો પણ પગ ફીલ કરતો નથી જમીનને. બીંગ શોર્ડ, એનાથી છૂટો પડી ગયેલો છે, એટલે કે માણસનું પૃથ્વી સાથેનું કનેક્શન ઓછું થઈ ગયું છે એવું લાગે છે. પોએટ આપણને આટલું સમજાવે છે. માણસ હવે જાણે હવામાં ઉડે છે, માણસને ધરતીની જાણે કે કોઈ વેલ્યુ રહી નથી. એ બતાવે છે કે માણસને નેચરની કશું પડી. એ ઓક્ટેવના લાસ્ટ 2 લાઇન્સમાં લખ્યું છે કે સોઇલ સાથે તો માણસને જાણે કે કશી લેવા દેવા જ રહી નથી, કારણ કે માણસોના ટ્રેડ્સ જુદા જુદા થઈ ગયા છે, ધંધા, પ્રોફેશન જુદા જુદા થઈ ગયા છે. બરાબર. હવે હું સેસ્ટેટ તરફ જાઉં છું. ઓક્ટેવમાં એમણે આ રીતનું ડિસ્ક્રિપ્શન આપ્યું. ગોડ્સ ગ્રેન્ડિયર, એની મહાનતા કોની સાથે સરખાવી છે? 2 સાથે. લાઇક શાઇનિંગ ફ્રોમ શુક ફોઇલ, અને લાઇક ધ વૂઝ ઓફ ઓઇલ ક્રસ્ડ. અને સોઇલ સાથે માણસનો પગ કનેક્શન ધરાવતો રહ્યો નથી. આ 3 બાબતો ખાસ યાદ રાખવાની. બીજું કે સિયર્ડ, બ્લિયર્ડ, સ્મિયર્ડ એટલે કે સદીઓ દૂર થઈ ગઈ, સદીઓ વીતી ગઈ, ઝાંખી થઈ ગઈ, ડાઘી થઈ ગઈ વગેરે ફર્સ્ટ ઓક્ટેવમાં આપણને સમજાવ્યું છે. સેસ્ટેટમાં હવે જઈએ આપણે. એન્ડ ફોર ઓલ ધીસ, આ બધી જે ઘટનાઓ પૃથ્વી ઉપર ઘટી, નેચર ઇઝ નેવર સ્પેન્ટ. ઓક્ટેવથી તદ્દન વિરુદ્ધ સેસ્ટેટમાં લખ્યું છે હોપકિન્સે કે આટલું બધું માણસ પૃથ્વી ઉપર ખર્ચ કરે છે, નેચરનો ઉપયોગ કરે છે, છતાં નેચરને વેલ્યુ નથી આપતો. અહીં ફોટામાં પણ સ્લાઇડ ઉપર તમે એક પ્લાન્ટનો ફોટો જોઈ શકો છો. આ પ્લાન્ટ એ નેચરનું સજેસ્ટિવ છે, એઝ અ સિમ્બોલ અહીં પ્લાન્ટ મૂકેલો છે. એન્ડ ફોર ઓલ ધીસ, માણસ કોઈ પણ ટ્રેડ કરે, કોઈ ધંધો કરે, તેમાં પણ રો મટીરિયલ તરીકે નેચરને વાપરે છે. માણસ પોતે પણ એક નેચરલ એનિમલ છે. તો નેચર ઇઝ નેવર સ્પેન્ટ, છતાં પણ નેચર કદી પૂરું નથી થતું. અખૂટ માપમાં એ આપણને આપતું રહે છે. તો એ કોણ આપે છે? ગોડ આપે છે. આ પૃથ્વીના જે સર્જક છે તે જ આપતા રહે છે. આઈ રિપીટ, નેચર ઇઝ નેવર સ્પેન્ટ. માણસનો પૈસો કદાચ ખતમ થઈ જાય, પણ નેચર જે છે તે કદી પણ ખતમ થતું નથી. નેવર સ્પેન્ટ, કદી પણ ખર્ચિત થઈ જતું નથી. એ ચાલુ જ રહે છે. નેચરનો આપવાનો પ્રવાહ ચાલુ જ રહે. સૂર્યપ્રકાશ દરરોજ મળે છે, પ્રકાશ દરરોજ મળે છે, તો પૂરો નથી થઈ જતો. રેઇન કાયમ આવે છે, એ કદી પૂરું નથી થતું. રેઇન ઉપરથી મને એક બાબત યાદ આવે છે કે પૃથ્વી ઉપર ઘણી વખત એવી આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે કે વોટર સેવ, પાણી બચાવો, પાણી બચાવો. પણ પાણી બચાવો એમ કેમ કહેવામાં આવે? માણસો જ પાણીને કશે ને કશે સંગ્રહ કરી લે છે, એટલે કે સંગ્રહખોરી કરી લેવામાં આવે છે. બાકી નેચર કદી પણ વોટરની અછત આપતું નથી.
એ સદીઓથી વોટર આપતું જ આવે છે. વોટર નેચર પાસે કદી પણ પૂરું નથી થઈ જતું. એટલે મેન મેડ આફત છે, કુદરતી નથી. તો વોટર કદી નથી પૂરું થતું. એટલે આપણે એવું માનવાની કોઈ જરૂર નથી કે વોટર નથી. વોટર હોય છે, પણ કંપનીઓ, ઇન્ડસ્ટ્રી વગેરે તેમના વેલની અંદર એ બધું સંગ્રહ કરી લે છે અને અમુક એરિયામાં અમુક લોકોને પાણી મળતું નથી. તો એમાં નેચરનો કોઈ વાંક હોતો નથી. તેવી જ રીતે ઘણા પેન્ડેમિક ડિસીઝ જે હોય છે, અત્યારે પણ આપણે એનાથી વાકેફ છીએ. COVID-19 પેન્ડેમિક ડિસીઝીસ હોય છે, એ પણ મેનમેડ હોય છે, નેચરલ નથી હોતા. પણ નેચરના ઉપર બ્લેમ કરી દેવામાં આવે છે. નેચર તો હંમેશા શુદ્ધ જ હોય છે, પણ નેચરને પ્રદૂષિત કરે છે આ માણસો, પૃથ્વી ઉપરના હ્યુમન બીંગ. તો એ ફર્સ્ટ લાઈન વિશે મેં તમને કહ્યું સેસ્ટેટનું. સેકન્ડ લાઈન પર જાઉં છું. ધેર લાઇવ્સ ધ ડિયરેસ્ટ ફ્રેશનેસ ડીપ ડાઉન થિંગ્સ. માણસોની હ્યુમન બીંગ વગેરેની જે છે ને તે લાઈવ્સ, જિંદગીઓ, ડિયરેસ્ટ ફ્રેશનેસ ડીપ ડાઉન થિંગ્સ. માણસોની જિંદગીઓમાં બધું જ મળે છે. ડિયરેસ્ટ ફ્રેશનેસ હંમેશા તાજગી વાળું જ નેચર પ્રદાન કરે છે. ડીપ ઊંડાણ પૂર્વકથી પ્રદાન કરે છે. નીચે આપણા નીચે સુધી એ જાય છે, અંદર સુધી એ જાય છે અને થિંગ્સ આપે છે. બધું આપતું જ રહે છે. નેચરનો જે અખૂટ પ્રવાહ છે તે સદીઓથી કદી પૂરો થયો નથી અને કદી પૂરો થશે પણ નહીં. એન્ડ ધો the last lights of the black west went, oh morning at the brown brink eastward springs. અહીં કેટલીક સિઝન્સ બતાવી છે કે અગર કોઈ બ્લેક ડે આવશે તો પણ નેચર ખતમ નથી થવાનું. સ્પ્રિંગ આવે તો પણ વધુ ને વધુ નેચર આપણને પુરવઠો પ્રદાન કરતું રહે છે. બીકોઝ, અને એનું કારણ શું છે? ધ હોલી ગોસ્ટ. હોલી ગોસ્ટ એટલે પવિત્ર આત્મા. અહીં ગોસ્ટ એટલે ભૂત નહીં પણ આત્મા, અને એ છે ગોડ. હોલી ગોસ્ટ એટલે સિમ્બલાઇઝિસ એઝ ગોડ. ઓવર ધ બેન્ડ. ઓવર ધ બેન્ડ એટલે શું? ઉપરથી આપણા તરફ ઝૂકેલા રહે છે. વર્લ્ડ બ્રૂડ્સ વિથ વાર્મ બ્રેસ્ટ એન્ડ વિથ બ્રાઇટ વિંગ્સ. અને એમના લીધે દુનિયા છે એ એમના જે પ્રદાનકારીઓ છે એનાથી જે ફીડ થાય છે. વાર્મ બ્રેસ્ટ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, એ બધું ગોડ જ આપણને આપે છે. વિથ બ્રાઇટ વિંગ્સ. અને બ્રાઇટ વિંગ્સ એ કોની છે? ગોડની છે. બ્રાઇટ વિંગ્સ એટલે હવે તમે અહીં એક પક્ષી સાથે ગોડને સરખાવેલા છે તે જુઓ કે એમની પાંખો એ આપણને છાંયડો આપે છે. ઉપરથી જ એ નમેલા છે, ઝૂકેલા છે આપણા તરફ, કે જેમની છાયા હેઠળ આપણે રહેલા છે. તો આટલી બાબત આપણને સેસ્ટેટમાં આપી છે. એટલે કે સેસ્ટેટમાં આપણને નેચર વિશે આપ્યું છે કે નેચર એક અખૂટ જથ્થો છે, કદી ખૂટે નહીં તેવો જથ્થો છે. તેના મેરિટ્સ હોપકિન્સે આપણને લખી આપ્યા છે. તો આટલું આ પોએમમાં છે. હવે આપણે એને ક્રિટિકલી જોવાનું છે, ક્રિટિકલ એનાલિસિસ જોવાનું છે. તમે એની સમરી જોઈ ગયા, વર્બલ મીનિંગ આપણે જોઈ ગયા. હવે ક્રિટિકલ તમે જોશો તો હવે હું તમને થોડું એમ રિક્વેસ્ટ કરીશ કે તમારો ઓડિયો ઓન કરી દો બધા. ઓડિયો ઓન કરી દો બધા હવે. યસ, ગુડ, વેરી ગુડ. હવે આપણે 1 to 1 લાઈવ પણ રહીશું, બરાબર? ગુડ. એક જણ બાકી છે, દીપિકા. ઓડિયો ઓન કરી દો. દીપિકા કુમારી, દીપિકા બેન. દીપ્તિ, ઓડિયો ઓન કરી દો. ઓકે, સાંભળો હા. The world is charged with. હવે હું તમને જે કહીશ ને તે ફરીથી એનું ગુજરાતી નહીં કહીશ, પણ કદાચ વચ્ચે વચ્ચે પાછું કહી દેવાશે. તમે જુઓ કે ફર્સ્ટ લાઈનમાં જી અને જી બ્લુ કલરમાં તમને દેખાતો હશે, બરાબર? તો એ જે છે આપણને ક્રિટિકલ એનાલિસિસ કરીને બતાવ્યું છે. જી જી ગોડ માટે જી જી. આ બધા આને એલિટરેશન કહેવાય.
વોવેલ્સ હોય તો એસોનન્સ કહેવાય. જી જી કોન્સોનન્ટ છે, તેથી એલિટરેશન અહીં મૂક્યું છે. ત્યાર પછી તમે ફ્લેમ અને એફ ફોઇલમાં એફ જોશો. આ કેમ કલર મૂકેલો છે? કારણ કે હોપકિન્સે આ કાવ્યની રચના એટલી સરસ રીતે કરેલી છે કે અક્ષરો સાથે પણ એમણે પ્રાસ બેસાડેલો છે. અહીં ફ્લેમમાં એફ છે, ફ્રોમમાં પણ એફ છે, ફોઇલમાં પણ એફ છે, તેથી એફ ને રેડ કલર મૂકી દીધો. ત્યાર પછી ફરીથી જી જી આવે છે. ગેધર્સમાં જી, ગ્રેટનેસમાં જી, પછી તમે ઉઝ અને ઓઇલમાં જોશો તો ઓ એમાં એમણે સ્કીમ બેસાડેલી છે. એમણે એવી યોજનાબદ્ધ રીતે કવિતા લખેલી છે કે આંખોથી અગર કોઈ કવિતાને જુએ તો પણ તેમને ખ્યાલ આવે કે અક્ષરો કઈ રીતે કવિએ ગોઠવેલા છે. પોએટ્રી એમને એમ નથી લખાતી. એમાં ગ્રામરનું નોલેજ પણ હોવું જોઈએ, શબ્દો એટલે કે વોકેબ્યુલરીનું પણ નોલેજ હોવું જોઈએ, રાઈમ પ્રાસ બેસાડતા આવડતું હોવું જોઈએ. તો એ બધી જ સ્કિલ્સ હોપકિન્સની આપણને અહીં દેખાય છે. અને એટલું જ નહીં, એની સાથે એમણે ગોડની મહાનતા પણ એટલી સારી રીતે બતાવી છે. ફોર્થ લાઈનમાં તમે જોશો રેક અને રોડમાં આર ને રેડ કલર બતાવ્યો છે. ત્યાર પછી હેવ ટ્રોડ એના ઉપર સ્ટ્રેસ મૂકે છે કે જનરેશન હેવ ટ્રોડ સ્ટ્રેસ મૂકવા માટે એમણે 3 વખત શબ્દોને લખી આપ્યા છે. આ જે ફ્રેઝ છે હેવ ટ્રોડ એમને સ્ટ્રેસ મૂક્યો છે. એમણે કહે છે કે સદીઓ વીતી ગઈ ભારપૂર્વક. અને ત્યાર પછી શિયર્ડ, બ્લિયર્ડ અને સ્મિયર્ડ શબ્દ જુઓ. આમ કરીએ તો શિયર્ડ, સ્મેડ આ રીતે વંચાશે. તો શિયર્ડ એટલે કરમાયેલું આવું, બ્લડ ઝાંખું, સ્મર્ડ એટલે પણ માણસો પોતાના વેપારી ધંધાઓથી, પોતાના ટીમ ધંધાઓથી કે કોઈ પણ પ્રકારના પ્રોફેશનથી એ ઝાંખા પડી જાય છે. પછી મેન્સ સ્મજ, શેર્સ, મેન્સ સ્મેલ. અગર માણસો જતા રહે છે તો તેમની સ્મેલ છોડી જાય છે, તેમના ડાઘાઓ છોડી જાય છે, ઘણું બધું ખરાબ જે પૃથ્વી ઉપર કરેલું હોય છે છોડી જાય છે. છતાં પણ ગોડ તેને હંમેશા નવું ને નવું કરીને આપે છે. ધ સોઇલ ઇઝ બેર નાઉ. પૃથ્વી જે છે તે બેર થઈ ગઈ છે કારણ કે માણસના પગલા જ ધરતી ઉપર જાણે પડતા નથી. અને જો પડે છે તો માણસ શૂઝ પહેરે છે, તેથી જમીન સાથે પણ ટચ નથી કરતો માણસ. તો એ એક ખરાબ બાબત છે એમ હોપકિન્સ કહે છે. જમીનનો ટચનો અહેસાસ પણ માણસને રહેવો જોઈએ એવી રિક્વેસ્ટ છે પોએટની. નોર કેન ફૂટ ફીલ. માણસના પગલામાં હવે ફિલિંગ્સ રહી નથી, એટલે કે માણસ હવે થોડો ફિલિંગલેસ બન્યો છે. માણસમાં કોઈ લાગણીઓ રહી નથી, લાગણી શૂન્ય માણસ બની ગયો છે એમ કહ્યું છે. હવે તમે લાસ્ટ સ્ટાન્ઝામાં જોઈ લો કે ક્યાં ક્યાં આપણને કલર બતાવ્યા છે. નેચર ને બતાવ્યો છે, લાઈવ્સ, ડિયરેસ્ટ, ડીપ, ડાઉન, વેન્ટ, બ્લો, બ નીચેની લાઈનમાં બ 3 લાઈન સુધી જાય છે. લાસ્ટ, લાઇટ, લાઈવ્સ, લ, લિક્વિડ સાઉન્ડ મૂકેલો છે. વેસ્ટ, વેન્ટ, એલિટરેશન મૂકેલું છે. આ બધું હું તમને સમજાવીશ કે એલિટરેશન કોને કહેવાય. જો કોન્સોનન્ટ એક શબ્દમાં કોન્સોનન્ટ સરખા આવતા હોય તો તેને એલિટરેશન કહેવાય. વેસ્ટ અને વેન્ટ શબ્દ તમે જોશો ને તો એ ડબલ્યુ એ કોન્સોનન્ટ છે, તેથી હું એલિટરેશન બોલું છું. બ્લેક, બ્રાઉન અને બ્રિંક. તમે જોશો બ્લેક બોલીએ છીએ ત્યારે બ્લ બોલાય છે, બ્રાઉન બોલીએ છીએ ત્યારે બ્ર બોલાય છે, અને બ્રિંક બોલીએ છીએ ત્યારે બ્ર બોલાય છે. તો ફાડેલો અને અડધો. તો આવા જયારે અક્ષરો હોય તેને કન્સોનન્ટ ક્લસ્ટર કહે છે, તે ગોઠવેલું છે કવિએ. પછી જયારે લ સાઉન્ડ ગોઠવ્યો હોય તો તેને લિક્વિડ સાઉન્ડ ગોઠવેલો કહેવાય. એટલે કે કવિ જાણી જોઈને લિક્વિડ સાઉન્ડ પણ ગોઠવે છે કે કવિતા જયારે વાંચતા હોય કોઈ તો વાંચતી ઝરણું વહેતું હોય તેમ, લિક્વિડ વહેતું હોય તેમ એ સંભળાય, એટલે સાંભળનારને પણ સારું લાગે એવા શબ્દોના મેળાવડા કવિએ કરેલા છે. અને લાઈનમાં તમે ફરીથી જોઈ લેશો વ સાઉન્ડ આપેલો છે ને બ સાઉન્ડ એક સાથે આપી દીધેલો છે. વ વર્લ્ડ, ફ્રૂટ,
with warm breast and with upright wings. એટલે બે જ અક્ષરો અહીં વધારે સંભળાયા કરે છે. તો આ થયું એનું થોડું ગ્રામેટિકલ સ્ટ્રક્ચરલ એક્સપ્લેનેશન. એટલે આ પોએમમાં ફર્સ્ટ આપણે જોઈ સમરી, વર્બલ સમરી જોઈ કે પોએમ ને વાંચતા એનો મીનિંગ શું નીકળે છે. સેકન્ડ સ્લાઇડમાં આપણે જોયું કે સ્ટ્રક્ચરલ લેવલ આપણે થોડું જોયું કે સાઉન્ડ મૂકેલા છે, અક્ષરો ગોઠવેલા છે, પછી રાઇમ સ્કીમ પણ ગોઠવેલી છે, જેમ કે ગોડ, ઓઇલ, ઓઇલ, રોડ. જો હું તમને કર્સર બતાવું છું, તમને દેખાય તો કર્સર, તમને કર્સર દેખાય છે? હું ફેરવું તો હેલો, ગોડ, ઓઇલ, ઓઇલ, રોડ, ટ્રોડ. કોઈ પણ સોનેટ હોય ને તો આ રાઇમ સ્કીમ અહીં મૂકેલી હોય છે. સોઇલ, સોઇલ, શોડ રાઇમ સ્કીમ છે, પાછળ તમને જોવા મળશે સ્લાઇડ. હવે આ સ્લાઇડ જુઓ કે ગોડ છે તો કેવા છે, તો ગોડ આવા છે, તમે જુઓ ચમકે છે. અહીં આ પોએમમાં ગોડ ને ઇલેક્ટ્રિક પાવર સાથે સરખાવેલા છે. એ હું તમને પછી બતાવું કે એવી કઈ લાઈન છે કે જ્યાં એમ બતાવ્યું છે કે ગોડ ને ઇલેક્ટ્રિક પાવર સાથે સરખાવેલા છે. ઇલેક્ટ્રિક પાવર એટલે વિદ્યુત પ્રવાહ. અવકાશમાંથી જ્યારે વીજળી ચમકે ને ત્યારે જે લાઈટ પડે છે તે પ્રકારે ગોડને સરખાવેલા છે. એ જ વિદ્યુત પ્રવાહ નહીં, બલકે આપણા ઘરમાં પણ અગર ઇલેક્ટ્રિસિટી હોય છે તો તેમાં પણ વિદ્યુત પ્રવાહ રહેલો છે, તેની સાથે પણ આપણે સરખાવી શકીએ. તો એ ચમકતી હોય છે. તેવી જ રીતે અહીં આ જે ગોડની ગ્રેટનેસ છે એને ચમકતી બતાવી છે. તેથી બ્લેક સ્લાઇડમાં આપણે જોઈ શકીએ કે ગોડનો જે પાવર છે, ગોડની જે ગ્રેન્ડિયર છે તે હંમેશા શાઇનિંગ હોય છે. પણ એ હ્યુમન બીંગ છે કે જેઓ નથી જોઈ શકતા, જેઓ ફીલ નથી કરી શકતા, કારણ કે હ્યુમન બીંગના તો પગ એટલે કે ફૂટના ફિલિંગ્સ જ નથી પૃથ્વી ઉપર. આ સ્લાઇડમાં તમે જોશો કે પેટ્રાર્કન અને ઇટાલિયન સોનેટ એમ લખ્યું છે. તમારે યાદ રાખવાનું કે પોએમનો પ્રકાર પેટ્રાર્કન સોનેટ છે અથવા ઇટાલિયન સોનેટ છે. ઓકે, તો હું બોલી ગઈ આગળ. પેટ્રાર્કન સોનેટ શા માટે બોલાય છે અને ઇટાલિયન સોનેટ શા માટે કહેવાય છે? વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ એન ઇટાલિયન સોનેટ? ટેલ મી. હેલો, ઇટાલિયન સોનેટ શા માટે કહેવાય છે એને? શિવાંગી, શિલ્પી, દીપિકા બેન તો ઓડિયો ઓફ કરીને બેસેલા છે. દીપિ સંભળાય છે ને? હેલો, 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 Hello. Hello. હા, યસ, પ્લીઝ સ્પીકિંગ. ઇટાલિયન સોનેટ શા માટે કહેવાય છે એને? મોટેથી મને સંભળાતું નથી. ઓકે, કદાચ તમારું નેટવર્ક સ્લો ચાલે છે તો મને નથી સંભળાતું તમે બોલો છો. ફરીથી આપણે સ્લાઇડ ઉપર જતા રહીએ. આઈ હોપ કે તમે મને સાંભળી શકો છો, બરાબર? અને હું તમને પાછું એનો વિડીયો પણ આપી દઈશ. યસ મેમ. ચાલુ રાખજો. હા, ચાલુ રાખજો. હા, ઓડિયો. हाँ
હા Yes. હા, હવે બરાબર સંભળાયું. તો નથી સંભળાતું ને? ચલો આ સ્લાઇડ જુઓ હવે અને ઓબ્ઝર્વ કરો. તમને મારું કર્સર દેખાશે. આ જુઓ, સિમિલીની નીચે એક ફોટો આપ્યો છે કે જ્યાં વીજળીનો ચમકારાનો એક ફોટો મૂકેલો છે. બરાબર? એ બતાવે છે કે ગોડ આવા છે. ગોડની મહાનતા સમજો કે એ આપણાથી ગુસ્સે નથી થઈ જતા, ખીજવાઈ નથી જતા, માણસના જેવું બિહેવિયર નથી કરતા. માણસો અગર ફાવે તેવા ક્વેશ્ચન પૂછે તો તેના જવાબ નથી આપતા. ગમે તેટલી ક્રુઅલ્ટી આચરે તો પણ ગોડની મહાનતા છે કે તેમની દયા, કમ્પેશન હંમેશા વહેતી રહે છે. તો એ ફોટો આ ઇલેક્ટ્રિક પાવર સાથે બતાવેલો છે. જેમ ઇલેક્ટ્રિક પાવર અવકાશમાંથી પૃથ્વી તરફ બતાવ્યો છે, સેમ એવી જ રીતે હંમેશા આપણને મળતો રહે છે. પ્રકાશ સ્વરૂપે કે અંધારા સ્વરૂપે કે વરસાદ સ્વરૂપે કે ઠંડી સ્વરૂપે કે નેચર સ્વરૂપે બધું પાવર છે, બીજું કશું નથી. ગોડની પ્રેઝન્સ છે અને છે. પછી ફર્સ્ટ આ ગ્રીન કલરમાં તમે જોશો ડાયાગ્રામ ની અંદર એક બોક્સ ની અંદર લખ્યું છે ગોડ્સ ગ્રેન્ડિયર ઇઝ કમ્પેર્ડ ટુ એન ઇલેક્ટ્રિક કરંટ. ગોડની મહાનતા ઇલેક્ટ્રિક કરંટ સાથે, કરંટ એટલે પ્રવાહ, ઇલેક્ટ્રિક એટલે વિદ્યુત પ્રવાહ સાથે કે જે ઇનવિઝિબલ છે. ઇનવિઝિબલ એટલે દેખાતી નથી. આપણને કોઈને નથી દેખાતું એ પ્રવાહ, એ વિદ્યુત પ્રવાહ, છતાં પણ વિદ્યુત પ્રવાહ તો છે. વિદ્યુત પ્રવાહથી જેમ આપણા ઘરમાં લાઈટ સળગે છે, વિદ્યુત પ્રવાહથી જેમ આખો દિવસ સવારે થાય છે અને સાંજે ઢળે છે, તેવી જ રીતે ગોડની મહાનતા પણ છે. બિલ્ડ્સ અપ પ્રેશર એન્ડ ધેન બર્સ્ટ્સ. એ જે વિદ્યુત પ્રવાહ છે ને તે એક પ્રેશર ઊભું કરે છે જેનાથી જ માણસો વર્ક કરી શકે છે, નહીં તો નહીં કરી શકે વર્ક. હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે તમે અગર એક હનુમાનજીની સિરિયલ જોઈ હોય ને તો એમાં એક ઇવેન્ટ એવો બન્યો હતો કે હનુમાનજીને જ્યારે મારવામાં ઇન્દ્ર દ્વારા વજ્રઘાત થયો હતો તો તે સમયે પવનદેવ ગુસ્સે થયા હતા. તેમણે પવન બંધ કરી નાખ્યો હતો. પૃથ્વીની હાલત શી થઈ હતી તે ઇવેન્ટને તમે અહીં યાદ કરી શકો. તો પવન બંધ નથી થતો. આ બધું પ્રેશરાઇઝ થયેલું હોય છે ત્યારે જઈને મનુષ્ય કોઈ કાર્ય કરી શકે છે. તો એ એક દિવસ એટલે કે બસ્ટ થઈ જશે. જ્યારે સદી પૂરી થઈ જશે, પૃથ્વીનો પ્રલય થઈ જશે, ત્યારે એ બસ્ટ થઈ જશે. આઉટ લાઈક ફ્લેશિંગ ફોઇલ. અને પછી એ જેમ બરફની ચમક જતી રહે છે, જેમ ઓઇલ પરનું ઉઝિંગ જતું રહે છે, તેવી રીતે એક સમયે જતું રહેશે. ત્યાર પછી ફ્લેશ આઉટ becomes momentarily visible. અહીં રેડ કલરમાં લખ્યું છે ફ્લેશ આઉટ. ફ્લેશ આઉટ એટલે શું? એવા પ્રકાશ કે જે મોમેન્ટરીલી વિઝિબલ. આ સૂચવે છે કે ગોડની હાજરી છે એ ક્ષણભર માટે વિઝિબલ આપણે સમજી શકતા નથી. ક્ષણભર માટે પણ અગર આપણને અહેસાસ થાય ને કે ગોડ છે તો આપણે તેને જલ્દી સ્વીકારતા નથી. ત્યાર પછી બ્લેક સેન્ટેન્સ લખ્યું છે ધ વર્લ્ડ ઇઝ ચાર્જ વિથ ધ ગ્રેન્ડિયર ઓફ ગોડ. ગોડની મહાનતાથી જ આ વર્લ્ડ જે છે તેને કાર્ય સોંપાય છે. ગોડ કાર્ય કરતું રહે છે, એ કામ ગોડે સોંપેલું છે. That is God grandeur. અને તે છે મહાનતા. નીચે યલો કલરના બોક્સમાં it will flame out like shining from શું કે હું તમને સમજાવી ગઈ છું યુઝ ઓફ ઓઇલ. તો અહીંયા ઈટ ઉપર બ્લુ કલરનું ગ્રાઉન્ડ દોરેલું છે. તો એમાં લાઈટ જેવા શબ્દો મૂકેલા છે તેથી અહીં સિમિલી એમ લખ્યું છે. એ ફિગર્સ ઓફ સ્પીચ છે. જેમ ગુજરાતીમાં અલંકારો આવે છે, છંદો આવે છે, તેમ ઇંગ્લિશમાં ફિગર્સ ઓફ સ્પીચ આવે છે. એને ગુજરાતીમાં અલંકાર કહેવાય છે. તો સિમિલી એ રૂપક અલંકાર છે. જે લાઈનમાં તમે લાઈક, સચ, સો, એઝ
એટલે 4 કીવર્ડ જો તમે કોઈ લાઈનમાં જુઓ છો ને તો ત્યાં કમ્પેરિઝન કરેલું હોય છે. કોઈક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવેલું હોય ત્યારે તેને રૂપક અલંકાર આપ્યો હોય એમ જ્યાં જ્યાં લાઈન જોશો એ સિમિલી બતાવે છે. સિમિલી એટલે રૂપક અલંકાર. એવું આપણે નોંધવું પડતું હોય છે. જે સ્ટુડન્ટ આવું બધું નોંધીને આવે તો તેને પોએટ્રીનું જ્ઞાન હોય છે એવું સમજી લો. પોએટ્રીમાં અગર ફિગર્સ ઓફ સ્પીચ પણ વખાતી ના હોય તો તેને પોએટ્રીનું નોલેજ જ નથી એવું કહેવાય. અગર કવિ પણ આવી ફિગર્સ ઓફ સ્પીચ નથી કરતા તો કવિને કાવ્ય લખતા આવડતું નથી એવું કહી શકાય. એવું કદી બનતું નથી કે કવિને કાવ્ય લખતા આવડતું ના હોય. તો એ પણ આપણે અહીં સમજ્યું છે લાઈક વગેરે ટીક કરીને. ત્યાર પછી અહીં લખ્યું છે સ્ટ્રેસ્ડ સિલેબલ્સ. કેટલીક જગ્યાએ સિલેબલ્સ ને સ્ટ્રેસ કરેલા છે. Why do men then now not rack his rod? આ લાઈન શું સમજાવે છે? એરો બતાવ્યો છે જુઓ. 9 સ્ટ્રેસ સિલેબલ્સ 1 2 3 4 5 6 7 8 9. આ જે ક્વેશ્ચન છે ને why do men then now not rack his rod? હું જે રીતે વાંચી ગઈ એ રીતે જ તમે પણ વાંચશો ને દરેક શબ્દ પર ભાર પડશે તમારો. Why do men then now not ભાર પડે છે. ભાર આપો. સિલેબલ્સ એટલે કે આ બધા શબ્દોના સિલેબલ. ભાઈ એક સિલેબલ નો છે, ડુ એક સિલેબલ નો શબ્દ છે, મેન એક જ. આ બધા મોનોસિલેબિક વર્ડ છે એને ભારપૂર્વક કવિએ બતાવેલા છે. તે આ લાઈન પણ નોંધવા જેવી છે. એમણે ભારપૂર્વક આ લાઈન નોંધી છે કે અગર જે માણસો એમ કહે છે કે ગોડની પ્રેઝન્સ નથી તો એ લોકો ગોડ જે પનિશમેન્ટ આપે છે એમની સોટી જે મારે છે તે અભરાઈએ કેમ ચડાવી શકતા નથી, પનિશમેન્ટથી કેમ બચી શકતા નથી એવો પ્રશ્ન એમણે પૂછેલો છે. ત્યાર પછી બીજું બોક્સ ઉપર આવું છું. ક્લિયર સ્ટ્રોંગ પ્રૂફ ઓફ ગોડ્સ પ્રેઝન્સ ઇન ધ વર્લ્ડ. એ જ બતાવે છે કે આ જ પ્રૂફ છે ગોડની પ્રેઝન્સનું, ભગવાનની હાજરીનું આ દુનિયામાં સ્ટ્રોંગ પ્રૂફ છે કે પનિશમેન્ટનું દરરોજ સૂર્યનું ઉગવું, હરિયેળમાં પાણી દરરોજ આ બધા એ પ્રૂફ આપે છે ગોડની હાજરી છે. એ બધું કોઈ માણસ નથી કરતા. કોઈ માણસ એના બગીચામાં ગુલાબના ફૂલને ઉગાડવા નથી જતો. ઓટોમેટિક શા માટે ઉગે છે? ગોડનું એ કાર્ય છે. એ જ બતાવે છે કે એની પ્રૂફ છે ગોડ પ્રેઝન્સ છે આ વર્લ્ડમાં. ડિસ્પાઇટ ધ પ્રૂફ. હવે એટલા બધા પ્રૂફ અવેલેબલ ઓફ હિઝ એક્ઝિસ્ટન્સ. ભગવાનનું અસ્તિત્વના આટલા બધા હ્યુમન fail to heed his divine authority. છતાં પણ માણસ નિષ્ફળ જાય છે. શું કરવા માટે નિષ્ફળ જાય છે? હિઝ ડિવાઇન ઓથોરિટી. ભગવાનની જે દૈવી ઓથોરિટી છે તેને આ માણસ સંતાડી શકતો નથી. નહીં તો માણસ ધારે ને તો એમ જ કરી પણ શકે કે હું જ મહાન છું અને ભગવાન જેવું તો કશું છે જ. જ્યારે મનુષ્ય એવું અભિમાન કરે છે ગોડ એની હાજરી આપણને તરત ચમકારા સ્વરૂપે બતાવી છે. તમે ટાઇટેનિક મૂવી જોયું હોય તો ટાઇટેનિક જ્યારે બનાવ્યું હતું તો માણસને અભિમાન આવી ગયું, રશિયાના પ્રેસિડેન્ટને અભિમાન આવી ગયું અને નામ શું આપી દીધું? અનસિંકેબલ શિપ. ડૂબી જ ન શકે તેવું શિપ હ્યુમન બનાવી છે. અને એ ડૂબી જ ન શકે એવું કેવી રીતે કહી શકે? એનામાં એટલું અભિમાન પાર્ટી કરી અને ભૂલી ગયા કે અમે દરિયામાં છીએ, શીપની સ્પીડ વધારે છે. તો કુદરતે, નેચરે, દરિયો શું છે? નેચર છે અને એ કોના દ્વારા ચાલે છે? ગોડ દ્વારા. તો એ નેચર એનો પાવર બતાવ્યો. તમે લખ્યું છે અનસિંકેબલ તો હું ડુબાડીને બતાવું છું. ટાઇટેનિકને ડુબાડી દેવામાં આવી. નેચરનો વિજય થયો. તો બહુ મોટો જે પ્રાઇડ હતો રશિયાના કિંગનો, રશિયાના પ્રાઇમ મિનિસ્ટર, તે તૂટી ગયો. અનસિંકેબલ જે હતું તે સિંકેબલ થઈ ગયું, ડૂબી ગયું છે. આ બધું કરતું રહે છે. કંઈક ને કંઈક તો એ જ્યારે કંઈક અભિમાન માણસમાં આવી જાય છે તોડતું રહે છે. તેથી માણસ કેમ નથી
ડિવાઇન ઓથોરિટી જે છે એને કેમ નથી સંતાડી શકતો? જ્યારે માણસ એમ કહે છે કે હું જ પાવર જેવું કશું નથી. આટલી જે આ બધી ઓથોરિટી છે તમે કેમ નથી સંતાડી શકતા? તો એ માણસની લિમિટ છે, મનુષ્યની લિમિટ છે, મનુષ્યની મર્યાદા છે કે નથી કરી શકતા. ઇલેક્ટ્રિસિટી અને ભગવાનને એક ઇલેક્ટ્રિસિટી તરીકે તમને બતાવવાના છે, કારણ કે ઇલેક્ટ્રિસિટીમાં એટલો બધો પાવર રહેલો છે કે તેના ઉપર તમે એમ તો કદાચ બોલ્યા કરશો પણ આંગળી પણ લગાવી શકો નહીં તો એનો કરંટ લાગે છે અને માણસનું ડેથ થઈ જાય છે. એટલો પાવર ઇલેક્ટ્રિસિટીમાં છે. તો એ સાથે કમ્પેર કર્યા છે. હું એક બુલેટ જે લખ્યું છે ને તે વાંચું છું, સાંભળજો. લિંક્સ secular and scientific to mystery, divinity and religion. આ જે ઇલેક્ટ્રિસિટી છે ને, વિદ્યુત પ્રવાહ જે છે કે જે ગોડ છે એ કોને કોને જોડે છે? જુઓ, સેક્યુલર પંથો જોડે છે, વિજ્ઞાનને પણ જોડે છે, રહસ્ય મિસ્ટ્રીને પણ જોડે છે, ડિવાઇનિટી એટલે દૈવી શક્તિઓ આ ઇલેક્ટ્રિસિટીનો પાવર છે કે બધાને જોડાયેલા રાખે છે. સેકન્ડ બુલેટ વાંચું છું. was area of much research and interest during poet's time. હોપકિન્સનો જે સમય હતો કે જે સમયે એમણે આ કવિતા લખી હશે તે સમયે આ જ બાબતે લોકો બહુ સંશોધન કરતા હતા, રિસર્ચ કરતા હતા કે ખરેખર ગોડ છે કે કેમ. તો એ તેમના રિસર્ચનો વિષય હતો તે સમયે. હોપકિન્સે નોંધે છે and always it's seen as an indication of God's power. અને હોપકિન્સે હંમેશા એને કેવી રીતે જોયું છે? એઝ એન ઇન્ડિકેશન ઓફ ગોડ્સ પાવર. એક ઇન્ડિકેશન કર્યું છે કે ગોડ છે આ વર્લ્ડમાં. was being explained in rational and scientific terms. આજે ઇલેક્ટ્રિસિટી પાવર મહાનતા છે, ગોડની જે એક્ઝિસ્ટન્સ છે, પ્રેઝન્સ છે, એ સમયે એટલે કે હોપકિન્સના સમયમાં was being explained સમજાવવામાં આવી હતી. કેવી રીતે? ઇન રેશનલ એટલે બુદ્ધિ ગ્રાહ્ય સ્વરૂપે એન્ડ સાયન્ટિફિક ટર્મ્સ અને વૈજ્ઞાનિક ધોરણે. અહીં હું તમને એક અગર કોઈ વ્યક્તિ કે તે ભણેલા નથી, પણ અગર તેને સાયન્ટિફિક રીતે કોઈ કહેશે ને તમે માનવા લાગી જશો છે. બીજી બાબત એ યાદ રાખો કે જાપાનની અંદર હિગ્સ બ્લૂમ નામની જે લેબ છે ત્યાં હ્યુજ આઇડલ ઓફ શિવા મૂકી દેવામાં આવ્યું છે અને ત્યાં ક્વાર્ટઝ પાર્ટિકલ મૂકેલો છે એ લેબની અંદર કે જેનાથી બ્રહ્માંડે સ્વરૂપ ધારણ કરેલું. એક પાર્ટિકલ એમાં એટલી જેનાથી આખા બ્રહ્માંડનું સર્જન થયેલું છે. એ એમ શોધી નાખેલો છે, એની કોઈને જ ખબર નથી. તો એ અજ્ઞાની માણસ છે. કોઈ પણ એમ કહે ગોડ છે તો ક્યાં છે? તો કે જાઓ જાપાનની અંદર હિગ બુઝુમ નામની લેબમાં જજો અને ત્યાં જઈને ગોડ્સ પાર્ટિકલ્સ તમે જોઈ આવો તો તમે ગોડના એક્ઝિસ્ટન્સમાં માનતા થઈ જશો. સાયન્સ પણ કહે છે, સાયન્સ પણ માને છે કે હા છે, કંઈક તો એવી પાવરફુલ શક્તિ છે કે જેનાથી આ બ્રહ્માંડનું સર્જન થયું છે. તો એ શક્તિ ગોડ સિવાય બીજી કોઈ નથી. લાસ્ટ બુલેટ વાંચું છું. હોપકિન્સ ડઝ નોટ ઇગ્નોર ધ ડિસ્કવરીઝ ઓફ સાયન્સ. હોપકિન્સ એ કોઈ અભણ વ્યક્તિ નથી. એ સાયન્સને નથી માનતા એવું નથી. એમણે સાયન્સની ડિસ્કવરીઝ જે સંશોધનો થયા છે એને દુર્લક્ષ નથી સેવતા, એના ઉપર પણ ધ્યાન આપે છે. બટ takes them as a further evidence of God's grandeur. સાયન્સે જે સંશોધન કરેલા છે એને સાયન્સે જે સંશોધન બીજું કશું એક પડતી નિશાન જુઓ નીચે.
we have lost our physical connection with the earth છે ને આપણે આપણી પૃથ્વીની સાથે ફિઝિકલ કનેક્શન જ ગુમાવી ચૂક્યા છે આપણે લાગણી શૂન્ય બની ગયા છે આપણે બહાર પણ નીકળીએ છીએ ચપ્પલ કે શૂઝ પહેર્યા વિના નથી નીકળતા આપણે જાય તો એમ સમજીએ છીએ કે અરે આપણે ગંદા થઈ ગયા પણ એ અર્થ છે અંતે તો આપણી બોડી પણ એ અર્થમાં જ મળી જતી હોય છે ever increasing spiritual alienation from nature માણસ હંમેશા વધારતો જાય છે spiritual alienation એટલે આધ્યાત્મિક બાબત તરફ વાતમાં માણસ હવે માનતો જ નથી યોગ્ય નથી ગોડે બધાને એક સાથે જોઈન રાખેલા છે સાયન્સમાં પણ સ્પિરિચ્યુઅલમાં પણ બધાની સાથે કનેક્શન રાખવું માણસ એલિએનેશન થતો જાય છે એટલે કે એકલવાયો થતો જાય છે અને કનેક્શન તોડતો જાય છે ફ્રોમ નેચર કુદરત સાથે કનેક્શન તોડતો જાય છે તો એ અહીં આપણને લાસ્ટમાં બીજું તો હું તમને સમજાવી ગઈ બીજું કઈ અહીં હોય તો જો of industry, trade, commerce and economics or spirituality આ સેન્ટેન્સ તમે જો હવે આપણે પ્રાયોરિટી કોને આપીએ છીએ ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ ઉદ્યોગોને ટ્રેડ વેપાર કોમર્સ આપણું જે અર્થતંત્ર ચાલે છે તે ઇકોનોમિક્સ આપણું અર્થતંત્ર સ્પિરિચ્યુઆલિટી આપણે સ્પિરિચ્યુઆલિટી ઢાંકી દીધી છે હવે આપણે આધ્યાત્મિક વાત માટે કોઈ સમય નથી અને આપણે આપણા નોકરીઓ ધંધામાં જ આપણે થાકી જઈએ ત્યાં ગોડ નો હવે કદી કોઈ વિચાર આવતો નથી કે તેની પ્રેઝન્સ ઉપર આપણે ધ્યાન આપતા નથી અને નેગેટિવ બનતા જઈએ છીએ કે ગોડ નથી જે છીએ તે આપણે જ છીએ જે છીએ તે આપણે જ કરીએ છીએ હા આપણે નાખવાનો હોય છે પણ પટ્ટી પણ હાજરી છે જ ગોડ નો પણ થોડો જરૂરી છે જ અને બાકી વચ્ચે જે લખેલી છે લાઈન એ તો હું તમને સમજાવી ગઈ છું બરાબર box bounding syllables suggest passage of time and the sound of plodding footsteps થોડું અલંકારમાં લખ્યું છે કે અમુક જે સિલેબલ્સ લખેલા છે આ જનરેશન્સ હેવ ટ્રોડ એમાં પાઉન્ડિંગ સિલેબલ્સ એટલે કે કૂદતા જતા જે સિલેબલ્સ લખેલા છે હેવ ટ્રોડ એમ જમ્પિંગ સિલેબલ્સ જેને કહેવાય એ શું બતાવે છે કે સજેસ્ટ પેસેજ પસાર થઈ ગયું ઓફ ટાઈમ સમયનું પસાર થઈ ગયું અને સાઉન્ડ ઓફ ધ પ્લોટિંગ કોના પગલા પરથી જતા થાય છે તો કેટલી બાબતો તમને આપું એમાં અને તમે આજે સમજી ગયા લાસ્ટ સ્લાઇડ છે તમે જોઈ શકો છો કે માણસ પૃથ્વી ઉપર પગ પણ મૂકે છે આધુનિક બતાવ્યો છે કે ઉબડી ના જાય ઉડી ના જાય શૂઝ પણ એમાં હોય છે ને હીલ્ડ ખીલાવાળા વગેરે સ્પોર્ટ્સ શૂઝ તમને ખબર હશે રિપીટ કરી લઈએ despite all things and all these nature is never stand એટલું બધું માણસ ખરાબ કૃત્યો કરે કે નેચર ને વેડફતો થાય છતાં પણ એ પૂરો થતો નથી નેચર કદી વસ્તુઓ છે ને ચિત્રો પણ તમે જોઈ શકો છો ગોડ પોટેન્શિયલ બ્લુ કલરમાં ગોડ ગાર્ડ્સ શું સાચવે છે આ જે પક્ષી બતાવ્યું છે એના આ જે પાંખો છે એમ સમજો આપણી તરફ છે જેના લીધે આપણને છાંયડા મળે છે આ ગોડના સ્વરૂપમાં છે ઉપરથી આપણા તરફ with the power and promise of continual rebirth છે ને ગોડ જે છે ગાર્ડિંગ છે પોટેન્શિયલ આપણી શક્તિઓને સાચવે છે વર્લ્ડની શક્તિઓને સાચવે છે અને પાછું કન્ટિન્યુ પણ રાખે છે વિથ ધ પાવર એન્ડ પ્રોમિસ અને પ્રોમિસ પણ કરતા જાય છે લેતા રહેશે rebirth થતો જ જાય છે light of morning always dispels the darkness of night રાત્રે થાય છે તો દરરોજ સવારે પાછું પ્રકાશ આવે છે કુદરતી તત્વો તમે જોઈ શકો છો એનિમલ્સ બર્ડ્સ
બધું જ કુદરતી છે, એને હ્યુમન બીંગે સાચવવાનું હોય છે. બધાની સાથે સુમેળ સાધવાનો હોય છે. દરેક ગોડમાં પણ ગોડ હોય છે, દરેક એનિમલમાં પણ ગોડ હોય છે, દરેક નેચરમાં, દરેક પ્લાન્ટમાં, ફ્લાવર્સમાં, બધામાં જ ગોડનો પાવર હોય છે. સ્ટોન્સમાં પણ હોય છે. સ્ટોન્સ પણ એટલે એમ નથી મૂકેલા પૃથ્વી ઉપર. એક હાઇડ બ્યુટી નથી, બહુ સરસ પોઈન્ટ છે જે સ્ટોનનો રેફરન્સ આપેલું છે. ઓઇલ માટે તેલ જે વાપરીએ છીએ તે ક્યાં ક્યાંથી કાઢવામાં આવે છે, કયા કયા ફ્રૂટ્સ માંથી ઓઇલ નીકળે છે, પછી ભરવામાં આવે છે, અગર કશું એને ફ્રાય કરીએ તો ઉપર કેવા ટપકા પડે છે, તે કેવી રીતે ધીમે ધીમે નાશ પામી જાય છે, આ બધું સમજાવ્યું છે. ઇટ ગેધર્સ ટુ અ ગ્રેટનેસ લાઈક ધ વૂઝ ઓફ ઓઇલ ક્રશ. ઓકે, અહીં કમ્પ્લીટ થાય છે. એમ ઓલરાઈટ, તો આજે હું તમને કોઈ ક્વેશ્ચન પૂછીશ નહીં, કારણ કે 6 વાગે મારે થોડુંક બીજું કામ છે. બરાબર? અને થેન્ક યુ ઓલ ઓફ યુ કે તમે આટલા બધાએ હાજરી આપી. ફરીથી એક વખત હું ડાઉનલોડ કરી લઉં અને રેકોર્ડ થઈ ગયો છે વિડીયો, તમને એ પણ મોકલી દઈશ. નથી મૂકેલું વિડીયો, તેથી આ વિડીયો હું તમને આપી દઈશ કે ત્યાં જે શીખવાડ્યું. ઓકે, તો આપણે કોઈ હા, હું તમને કહી દઉં કે 30, 31 અને 1 દિલ્હી 3 દિવસોએ કદાચ રજા છે. તો મને કોલેજમાંથી કહેવામાં આવ્યું છે કે જે જાહેર રજાઓ હોય છે તે દિવસે લેક્ચર ચાલશે નહીં, એટલે એ તમારી જાહેર રજાઓ એ રજા સમજી લેવાની. ત્યાર પછી 6 તારીખ સુધી લેક્ચર ચાલશે, કારણ કે 6મી તારીખથી વેકેશન છે, એટલે 6 તારીખ સુધી નહીં પણ 5 તારીખ સુધી લેક્ચર ચાલશે. ત્યાં સુધીમાં જેટલું ચાલશે એટલું તમારે દિવાળીમાં બધું thoroughly રીડિંગ કરી લેવાનું અને પ્રિપેરેશન કરી લેવાની. અને 18 તારીખ પછી એટલે કે 19/12 ફરીથી લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. તો તારીખો યાદ રાખજો. 5મી તારીખ સુધી લેક્ચર ચાલશે, ત્યારે 29, 30 અને 1લી એ રજા રહેશે. 5મી સુધી લેક્ચર ચાલશે, પછી 6ઠી થી વેકેશન છે, 6 થી 18 વેકેશન છે, અને 19 થી ફરીથી લેક્ચર ચાલશે. અને ઇન્ફોર્મ કરીશું, પણ જ્યારે પણ ઇન્ફોર્મ કરું મને ખબર છે અત્યારે કે ટાઈમ ટેબલ યોગ્ય રીતે નથી, કારણ કે કોલેજે જ ટાઈમ ટેબલ હજી ગોઠવ્યું નથી. તો અમારે ગમે ત્યારે જ તમને ઇન્ફોર્મ કરી દેવા પડે છે કે ભાઈ ચલો ઓનલાઈન થઈ જાવ. કોલેજ જ્યારે ટાઈમ ટેબલ શેડ્યુલ બરાબર આપી દેશે તે સમયે તમારા રેગ્યુલર લેક્ચર ચાલશે. ઓકે, એની ક્વેશ્ચન? કોઈ ક્વેશ્ચન નથી? ચલો તો હું પૂરું કરું છું. હા, થેન્ક યુ ઓલ ઓફ યુ. Thank you, ma'am. ઓકે.